સુરત શહેરમાં ચાલી રહેલી ખાસ મતદાર સુધારણા પ્રક્રિયા દરમિયાન મતદારોને થઈ રહેલી અગવડતાઓ અને જટિલતાઓને ધ્યાનમાં લઈને કોંગ્રેસ પક્ષના એક પ્રતિનિધિ મંડળે આજે સુરતના જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે। આ રજૂઆતમાં મુખ્યત્વે મતદાર યાદી સુધારણા કાર્યક્રમને લગતા 7 મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ કહ્યું કે ચૂંટણી પંચ દ્વારા કેટલીક પ્રક્રિયાઓ અને માર્ગદર્શનો સ્પષ્ટ ન હોવાથી મતદારોમાં ગેરસમજ ફેલાઈ રહી છે। તેમણે કહ્યું, અમારું લક્ષ્ય મતદારોની સમસ્યાઓનું નિરાકરણ અને આ સમગ્ર પ્રક્રિયાને સરળ અને પારદર્શી બનાવવાનું છે। એક સોસાયટી અથવા ઘરમાં રહેતા મતદારોના મતદાન કેન્દ્રો જુદા જુદા હોવાથી તેમને SIR પ્રક્રિયા દરમિયાન મોટી અગવડતા અનુભવાઈ રહી છે। આવા પરિવારો માટે રાહતકારી વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે। વર્ષ 2002 પહેલા નોંધાયેલા અનેક મતદારોને તેમના સુધારણા ફોર્મ પ્રાપ્ત થયા નથી। આ મતદારોને તેમનો મતાધિકાર સુનિશ્ચિત કરવા માટે શું કરવું જોઈએ તે સંબંધિત સ્પષ્ટ માર્ગદર્શનનો અભાવ છે, જેથી મતાધિકાર છીનવાઈ જવાની ચિંતા પ્રસરી રહી છે। વર્ષ 2002 પછી લગ્ન થયેલા અથવા રહેઠાણ બદલ્યા હોય તેવા મતદારોના ફોર્મ જૂના સરનામાએ જ મળી રહ્યા છે અથવા નવા સરનામાએ પહોંચતા જ નથી। આવા કિસ્સાઓમાં સરનામા સુધારો કરવા માટેની વિશેષ વ્યવસ્થા કરવાની જરૂર છે। ભૂતકાળની SIR પ્રક્રિયાઓ દરમિયાન મતદારોના નામ, અટક અને સરનામામાં થયેલી જોડણીની ભૂલોએ મોટી સમસ્યા ઊભી કરી છે। આ ભૂલો સુધારવા માટે સરળ પ્રક્રિયા શરૂ કરવાની માંગ કરવામાં આવી છે। સત્તાધારી પક્ષના ધારાસભ્યોની કચેરીઓમાંથી વગર પુરાવા અને ઢગલાબંધ ફોર્મ બૂથ લેવલ ઓફિસર પાસે સબમિટ કરવામાં આવી રહ્યા છે, જે એક પક્ષીય અને અન્યાયી પ્રવૃત્તિ તરીકે દેખાઈ રહી છે। આવી કાર્યવાહી પર તાત્કાલિક અંકુશ લગાવવા અને આ રીતે સબમિટ થયેલા ફોર્મ રદ કરવાની માંગ કરવામાં આવી છે। પરપ્રાંતીય મતદારોના નામ એક કરતાં વધુ રાજ્યના મતદારોના મતદાર યાદીઓમાં નોંધાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। આવા મતદારોની સંમતિથી એક જ સ્થળે નામ રહે અને બાકીના સ્થળોએથી નામ કાઢી નાખવાની પારદર્શી પ્રક્રિયા સ્થાપિત કરવાની જરૂર છે। ઘણા મતદારોએ BLO દ્વારા તેમના ઘરે ફોર્મ ન પહોંચાડવાની ફરિયાદ કરી છે, ખાસ કરીને વૃદ્ધ મહિલા, વિકલાંગ અને નોકરિયાત વર્ગના લોકોના ઘરે। આ ઉપરાંત જેમના ઘરે ફોર્મ ન પહોંચે તેઓને SIR પ્રક્રિયામાં કેવી રીતે ભાગ લેવો તેની માહિતી સાર્વજનિક પ્રચાર દ્વારા પહોંચાડવાની આવશ્યકતા પણ રેખાંકિત કરવામાં આવી છે। આજે બંધારણ દિવસ છે અને ભારત દેશનું ચૂંટણી પંચ અને ભારત દેશની સરકાર જે રીતે લોકોના મત અધિકાર સાથે ચેડા કરી રહ્યા છે તેઓની સામે આજે અમે ચૂંટણી પંચ સુરત શહેર ચૂંટણી કમિશનરને મળવા આવ્યા છે અને છેલ્લા 20 દિવસની અંદર જે રીતે કામગીરી થઈ છે એમાં 50% કામગીરી થઈ, યાની 50% લોકોના મત માટેના ફોર્મ ભરાયા છે, 50%ના લોકો બાકી છે। જ્યારે બાબા સાહેબ આંબેડકર સાહેબનું બંધારણ, ભારત દેશનું બંધારણ જે રીતે આપણને આપણો મત અધિકાર આપ્યો છે અને એ મત અધિકાર આ સરકાર છીનવી અને ગુલામી તરફ લઈ જવા માટેની એક કોશિશ કરી રહી છે, ત્યારે હું અહીંયાથી ચૂંટણી પંચને આહ્વાન કરું છું કે ભારત દેશ કોઈ અમારા સુરત શહેરનો એક પણ નાગરિકનો મત અધિકાર છીનવાશે તો કોંગ્રેસ પાર્ટી રોડ પર આવશે, આંદોલન કરશે અને આઝાદીની જે મૂવમેન્ટ કરી હતી એ રીતની મૂવમેન્ટ કરી અને પોતાનો અધિકાર મેળવશે। એટલે અમને અહીંયાથી ચેતવણી આપવામાં આવે છે કે અમારા દેશનો, અમારા એક પણ નાગરિકનો મતદાર અધિકાર છીનવાવો નહીં જોઈએ।